નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 13, પ્રકરણનું નામ છે ગુણાકાર અને ભાગાકારની રીતો। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી ગણિત વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો સ્વઅધ્યયન પોથી તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, સૂચના મુજબ કરવાનું છે। તેમાં પહેલું, એક ઘરના 8 સભ્યો રહે છે, દરેક સભ્ય દિવસ દરમિયાન 10 ગ્લાસ પાણી પીવે છે, તો અઠવાડિયામાં તેઓ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય? એક વર્ષમાં તેઓ કુલ કેટલું પાણી પીવે? સૌપ્રથમ એક દિવસનું શોધીએ। તો 8 સભ્યો છે, 10 ગ્લાસ પાણી પીવે છે, 10 અઠ્ઠાને 80 ગ્લાસ બધા પાણી પીવે છે દિવસના। હવે અઠવાડિયાનું શોધીએ। 80 ગ્લાસ થાય છે તો 80 અહીંયા લખવાના। એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ, તો અહીંયા 7 લખવાના છે। આ બંનેનો ગુણાકાર કરો તો 560 ગ્લાસ એક અઠવાડિયાના થાય। હવે એક વર્ષનું શોધવું હોય તો 365 દિવસ થાય છે, અહીંયા એક દિવસના 80 થાય છે, તો 365 ગુણ્યા એક દિવસના 80 જોડે ગુણો તો 29,200 ગ્લાસ આ 8 સભ્યો એક વર્ષની અંદર કુલ પાણી પીવી જાય। હનીનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે, 3 કલાકમાં કેટલી વખત? 1 કલાકમાં 60 મિનિટ હોય, એટલે કે 1 કલાકમાં 60 મિનિટ છે, એટલે કે 72 વખત ધબકે છે, તો 60 ગુણ્યા કરો તો 4320, તો 3 કલાકમાં 4320 ગુણ્યા 3 કરો તો 12960 વખત ધબકે છે। એક કન્યા છાત્રાલયમાં રોજના 150 લીટર જેટલું દૂધ વપરાય છે। જાન્યુઆરી 2020 થી મે 2020ના મહિના એટલે કે 5 મહિનામાં કુલ કેટલું દૂધ વપરાશે? એક મહિનાનું 150 લીટર ગુણ્યા 30 દિવસ આપણે સરેરાશ દિવસો ગણીએ છીએ તો 4500 લીટર જાય, તો 4500 લીટર ગુણ્યા 5 મહિનાનું કરીએ તો એના બંનેનો ગુણાકાર 22,500 લીટર દૂધ કન્યા છાત્રાલયમાં વપરાશે। ચોથું છે, રીનાબહેનનો રોજનો પગાર 690 રૂપિયા એક દિવસનો। ફેબ્રુઆરી 19માં કેટલો પગાર થાય? ફેબ્રુઆરી 19માં 28 દિવસ છે, 690 ગુણ્યા 28 કરો તો 19,320 રૂપિયા રીનાબેનનો એક મહિનાનો પગાર થશે। પાંચમું છે, અંજલિબહેન અને તેના પતિ જયરાજભાઈ એક કારખાનામાં કામ કરે છે। અંજલિબહેનને દૈનિક એટલે કે દરરોજનું મહેનતાણું એટલે કે દરરોજના 150 રૂપિયા અને જયરાજભાઈને 260 રૂપિયા મળે છે। બંને 55 દિવસ કામ કરે છે, તો કુલ કેટલા રૂપિયા થાય? બંનેનું એક દિવસનું શોધવું હોય તો 150 ગુણ્યા 260 કરો તો બંનેના એક દિવસના 410 રૂપિયા થયા। 410 ગુણ્યા 55 દિવસનું આપણે શોધવાનું છે, એના ગુણ્યા 55 કરો તો 22,550 રૂપિયા આ બંનેનો પગાર થશે। છઠ્ઠું, ધોરણ 5ના વર્ગમાં 28 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। પ્રવાસમાં જવા માટે એક વ્યક્તિના 550 ફી આપવાની, ધોરણ 5ની કુલ કેટલી રકમ જમા થશે? 28 વિદ્યાર્થી છે એટલે 28 અહીંયા લખી દેવાના છે, 550 ફી છે, એના ગુણાકાર કરો તો 15,400 રૂપિયા એ 28 વિદ્યાર્થીઓની ફી થશે। આપેલ બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો આ છે 212 મીટર છે અને આ 55 મીટર છે। ક્ષેત્રફળનું સૂત્ર છે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે, 212 ગુણ્યા 55 કરો તો 11,660 ચોરસ મીટર આ અંદરની જગ્યા થઈ। અંદરની જગ્યા એને ક્ષેત્રફળ કહેવાય। આ જે ફરતું છે, આ લાઈન દોરેલી છે, એ લાઈનને ખાલી પરિમિતિ કહેવાય, અંદરની આખી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય।
એક થિયેટરમાં 1392 લોકો ફિલ્મ જોવે છે. તે થિયેટરની અંદર 48 હરોળ છે, એટલે કે એક લાઇનની અંદર 48 જણા બેસી શકે, એટલે કે 48 હરોળ છે એક થિયેટરની અંદર. દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં લોકો બેઠા હોય તો કેટલા લોકો બેઠા હોય, એટલે કે એક આ થિયેટર છે એમાં 1 2 3 4 5 આવી કેટલી લાઈન છે? 48 લાઈન છે. તો આ દરેક લાઈનની અંદર એક સરખા માણસો બેસે તો કેટલા બેસે? તો 1392 ભાગ્યા 48 કરો તો 29 જવાબ આવે, એટલે કે આ એક લાઇનની અંદર 29 જણા બેઠેલા હોય. 29 29 29 એવી રીતે. 9મું છે, એક માળી નારંગીના 679 વૃક્ષ ખરીદે છે. એક હરોળમાં 18 વૃક્ષ રોપવા ઈચ્છે છે, એટલે કે આ જે એક હરોળ છે તેની અંદર આવા 1 2 3 4 5 6 એવા કેટલા વૃક્ષ? 18 વૃક્ષ એને રોપવાના છે. તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે? તો 679 ભાગ્યા 18 કરો તો 37 હરોળ થશે, એટલે કે આવી 37 લાઈન થશે અને 13 વૃક્ષ એક લાઈનની અંદર 13 બીજા વૃક્ષ ઉગાડવા પડશે. કેમ? કારણ કે 13 આપણને શેષ વધી છે, એટલે કે 13 વૃક્ષ અહીંયા બીજી એક નવી લાઈનમાં 37 પછી 38મી જે લાઈન આવે એમાં 13 વૃક્ષ આવશે. બાકીની 37 લાઈનની અંદર કેટલા? 18 વૃક્ષ આવશે. 10મું છે, એક બોક્સમાં 25 સફરજન છે. આવા 18 બોક્સ શાળામાં આવેલા છે. બધા સફરજન 148 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે, કેટલા ભાગે? બધાને સરખે ભાગે વેચવાના છે. કોઈ રોવે નહીં એટલા માટે. તો દરેકને કેટલા સફરજન મળે? કેટલા સફરજન વધે? તો કુલ સફરજન 25 સફરજન 18 બોક્સ છે, એનો મતલબ 450 સફરજન થયા. હવે 450 સફરજન છે અહીંયા લખી દેવાના છે અને વેચવાના છે 148 વિદ્યાર્થીમાં. 148 અહીંયા લખી દેવાના છે. હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો દરેકને ભાગે 3 સફરજન આવશે અને આ શેષ વધી છે એટલા સફરજન વધશે. 11મું છે, 4 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાં 50 સેમી લંબાઈ ધરાવતા કેટલા ટુકડા બેસાડી શકાય? કે 4 મીટર એટલે 1 મીટરે 100 સેમી થાય, તો 4 મીટરે 400 થશે. 3 મીટરના 300 સેમી થશે. મોટું જે આ કાપડ છે એ કાપડનું ક્ષેત્રફળ, એટલે કે જે આ કાપડ છે એની આ બધી જગ્યા કેટલી થાય? તો એ ક્ષેત્રફળ માટે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો 1,20,000 ચોરસ સેમી થશે. પણ આપણે ટુકડા બેસાડવાના છે. ટુકડા બેસાડવા માટે આ 50 સેમી લંબાઈવાળું છે તેનું ક્ષેત્રફળ શોધો. તો આખું ચોરસ છે, આ બાજુ પણ 50 છે, આ બાજુ પણ 50 છે, તો 50 ગુણ્યા 50 તો 2500 ચોરસ સેમી થશે. હવે શું કરવાનું? 1,20,000 ભાગ્યા 25,000 કરવાના. તો 1,20,000 અહીંયા લખવાનું, 2500 અહીંયા લખવાના છે, અહીંયા 2500 છે, 2500 અહીંયા લખવાના છે. હવે તેનો છેદ ઉડાડીએ તો આ 2 શૂન્ય, આ 2 શૂન્ય ગઈ, તો 25 ગુણ્યા 48 કરો તો આપણને અહીંયા ભાગ મળે. તો 48 ટુકડા બનાવી શકાય. તો એટલે કે આ એક કાપડનો ટુકડો છે તેમાં આવા નાના નાના કેટલા ટુકડા આવશે? 48 ટુકડા આવશે. 12મું છે, 1 કિલોગ્રામ લોટમાંથી 30 લાડુ બને છે. તો 17 કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બને? જો એક ખોખામાં 14 લાડુ આવે તો તમામ લાડુને સમાવવા કેટલા ખોખા જોઈએ? તો સૌપ્રથમ આપણે લાડુ, તો આ 30 લાડુ છે 17 લોટના, 1 કિલોનાથી 30 લાડુ, તો 17 કિલોમાંથી 510 લાડુ બને. હવે 510 લાડુ અહીંયા આપણે લખી દીધા. હવે કેટલા લાડુ? એક ખોખામાં 14 લાડુ સમાય છે, તો 14 વડે આપણે ભાગાકાર કરવો પડે. 14 વડે ભાગીએ તો ઉપર 36 વધે, એટલે કે 36 ખોખાની જરૂર પડે અને જેટલા શેષ વધે છે એટલા 6 લાડુ વધશે. આપેલા દાખલાઓના અંદાજિત જવાબ કોષ્ટકના આધારે નક્કી કરો. અહીંયા આપેલું છે કોષ્ટક 2400 ભાગ્યા 60, તો 2400 ભાગ્યા 60 કરો તો અંદાજિત શું આવશે? આ 40 આવશે. 88 ગુણ્યા 10 તો 880 આવશે. 1170 ભાગ્યા 18 તો 65 આવશે. 737 ભાગ્યા 18 11 તો 67 આવશે. આ રીતે તમે બાકીનું છે તે પૂર્ણ કરી શકશો. 14મું છે, વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 28. બધા બાળકોને ખવડાવવા 178 સમોસા મંગાવ્યા છે. બધા બાળકોને સરખે ભાગે વેચવાના છે. દરેકને કેટલા સમોસા મળે અને કેટલા બાકી રહે, એટલે કે વધે? તો 28 છે, 178 સમોસા, 28 વિદ્યાર્થી, એનો ભાગાકાર કરો તો દરેકના ભાગે 6 સમોસા આવે અને જ્યાં શેષ વધી છે એટલા સમોસા વધશે.
અધ્યયન નિષ્પત્તિ સૂચના મુજબ તેમાં પહેલું 525 વિદ્યાર્થીઓ પિકનિક એટલે કે પ્રવાસમાં ફરવા માટે જાય છે. નાની બસમાં લઈ જવાના છે. 35 વિદ્યાર્થીઓને એક બસમાં બેસાડવાના, 35 ઉપર વધારે બેસાડવાના નથી. તો કેટલી બસની જરૂર પડે? 525 ભાગ્યા 35 કરો તો એક બસની અહીંયા લખવાનું રહી ગયું છે. જો 35 એકા 35 તો અહીંયા 35 પંચા તો અહીંયા 5 લખવાના રહી ગયા છે. દરેકે 5 લખી દેવાના છે. એટલે કે આ 35 ભાગ્યા 525 ભાગ્યા 35 કરો તો 15 બસની જરૂર પડશે. એક બગીચામાં 196 ગુલાબના છોડ છે. દરેક છોડ પર 5 ગુલાબ નિયમિત આવે છે. 10 દિવસમાં કેટલા ગુલાબ આવે? તો 196 છોડ, એકના ઉપર 5 ગુલાબ, તો બધા થઈને 980 ગુલાબ થયા. હવે 980 એ 10 દિવસ માટે ગણવાના છે. તો 9800, 10 દિવસના 9800 ગુલાબ થાય. એક કંપની 1 લીટર દૂધની 52 રૂપિયે વેચે છે. 1 લીટર દૂધની બોટલ છે 52 વેચે. આવી 88 બોટલ ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા આપવા પડે? તો 52 રૂપિયા ગુણ્યા 88 બોટલ કરો તો 4576 રૂપિયાને આપો તો 88 બોટલ તમને આપે. નીચે વિગત આપેલી છે. ફ્રોકનો કિંમત 520, શર્ટની 260, પેન્ટની 610 ને આ ટી શર્ટની 925. તો 2 પેન્ટ અને 3 શર્ટની કિંમત, તો 2 પેન્ટના 610 લેખે 2 પેન્ટના 1220, 3 શર્ટના 260 લેખે 3 શર્ટના 780. તો આ બંનેનો સરવાળો કરો તો કુલ 2000 રૂપિયા થાય. પાંચમું છે 1500 રૂપિયા વધુમાં વધુ કેટલા પેન્ટ ખરીદી શકાય? 1500 ભાગ્યા પેન્ટની કિંમત છે 610, તો 1500 ભાગ્યા 610 કરો, વધુમાં વધુ 2 પેન્ટ ખરીદી શકાય. બીજા 280 રૂપિયા વધશે. તમે એક ફ્રોકના બદલામાં કઈ 2 વસ્તુ ખરીદી શકો? એક ફ્રોકની કિંમત છે 520, તો 2 શર્ટની કિંમત થશે 260, તો 520 રૂપિયા એના થાય. એનો મતલબ એક ફ્રોકની કિંમતમાં 2 શર્ટ ખરીદી શકાય. નીચે કેટલાક વ્યક્તિનું દૈનિક મહેનતાણું આપેલું છે. મહેનતાણું એટલે કે દરરોજનો જે પગાર મળતો હોય તેના આધારે પ્રશ્ન 7 થી 10ના જવાબ આપવાના છે. તો શાંતાબહેને જાન્યુઆરી મહિનામાં કેટલું મહેનતાણું મળે? તો શાંતાબેન અહીંયા છે, 152 રૂપિયાને મળે છે. જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય તો 31 તમારે અહીંયા લખવાના છે. આ બંનેનો ગુણાકાર કરો તો 4712 રૂપિયા શાંતાબેનને એક મહિનાના મળે. તે જ રીતે છે વિનોદભાઈને ફેબ્રુઆરી 20મા મહિનાનું કેટલું મળે? તો ફેબ્રુઆરી 20નું વર્ષ લીપ વર્ષ છે. લીપ વર્ષની અંદર 29 દિવસ હોય છે, 28 ના હોય. તો 200 એનું મહેનતાણું દરરોજનું છે, 200 ગુણ્યા 29 દિવસ કરો તો 5800 રૂપિયા વિનોદભાઈને ફેબ્રુઆરી એટલે કે બીજા મહિનાના મળશે. શાંતાબેનનું 5 દિવસનું મહેનતાણું અને નીલાબેનનું 4 દિવસના મહેનતાણા વચ્ચે કેટલો તફાવત છે? શાંતાબેનનું 5 દિવસનું 760 રૂપિયા, નીલાબેનને 968 લેખે 4 દિવસના 3872, 3872માંથી 760 બાદ કરો તો 3112 રૂપિયા વધારે મળે નીલાબેનને. એટલો તફાવત એટલે બાદબાકી. 10મું છે એક જહાજમાં 538 મુસાફરો બેઠા છે. કંડલા બંદરે જવા આવા 15 જહાજ આવે છે. તો જહાજના કુલ મુસાફરો કેટલા? 538 મુસાફરો એક જહાજના, 15 જહાજ આવે છે તો કુલ 8070 જહાજ જે કંડલા બંદરે કુલ 8070 મુસાફરો આવતા હોય. તો આશા રાખું બાળકો આ વિડીયો છે તમને સરળતાથી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવામાં અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો. દરેકના વિષય વાઇઝ તમને સોલ્યુશન મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.